અષાઢી બીજે મચ્છુ માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોરબીમાં ભરવાડ અને રબારી સમાજ દ્વારા પરંપરાગત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવ્ય યાત્રામાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં સમાજના લોકો અને સંતો મહંતો જોડાયા હતા। ભાતીગળ રાસ ગરબા, હીંચ અને હુડોની રમઝટ વચ્ચે રાજમાર્ગો પરથી પસાર થયેલી રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। ત્યારે ઐતિહાસિક પુણ્ય મામાના સ્થાનક અને મચ્છુ નદીના કિનારે આવેલા મંદિર ખાતે પૂજન અર્ચન બાદ યાત્રા સંપન્ન થઈ હતી। અષાઢી બીજ નિમિત્તે મચ્છુ માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી વર્ષોથી પરંપરા આ 13મી સદીમાં માતાજી અહીંયા પ્રગટ થયા અને ત્યાર પછી આ સમાજે ભરવાડ સમાજના એક પંચના કુળદેવી તરીકે ઓળખાય છે। તો એ પરંપરા મુજબ આજે પણ ભવ્યથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવેલ છે। આ રથયાત્રાની અંદર અમારે લોકો હુડો રમતા રમતા, રાસ રમતા રમતા અમારા ધર્મગુરુઓ સાથે જોડાય છે। ત્યારબાદ અમારા રસ્તામાં શરબતના સ્ટોલો, જમવા માટેની વ્યવસ્થા, દૂધ, કોલ્ડ ડ્રિંક, આ ઠંડા પીણા પાણીની ફૂલ પ્રૂફ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને દર વખતે કરવામાં આવે છે।